કેમ છો દર્શક મિત્રો? આઈ નો ટાઈમ થઈ ગયો છે, તમે પણ આવી ગયા છો અને હું પણ આવી ગઈ છું. બહુ જ લેટ થઈ ગયું છે, મને ખબર છે. શેફ કેમ નથી આવ્યા હજી? આવી ગયો હું આવી ગયો. ક્યાં હતા તમે? કેમ છો? એકદમ મજામાં, તમે કેમ છો? હું પણ એકદમ ફાઇન. દર્શક મિત્રો આવી ગયા છે, બધા રાહ જોવે છે તમારી. અરે ભાઈ, રોયલ એપિસોડ્સ ચાલે છે તો થોડા રોયલ લુક્સ આવવામાં વાર લાગે ને. અચ્છા. અને ખાસ કરીને તો આ પોટલીના લીધે થોડું લેટ થઈ ગયું. આ છે ને એકચ્યુઅલી આપણી જે રોયલ ડિશિસ બનવાની છે ને એનું પરફ્યુમ છે. અચ્છા, એટલે જ હું વિચારું કે તમે જેવા એન્ટર થયા ને એવી જ મસ્ત સુગંધ આવી. તો પછી આ છે ને ખાસ કરીને મને છે ને મારી પરદાદી આપેલી પોટલી છે આ. એ જે એમના સમયના અને રાજા મહારાજાઓના સમયની આ પોટલી છે, જેમાં બધી જ જાતના સિક્રેટ મસાલા છે, જેનાથી રોયલ ડિશિસમાં રોયલ ટચ આવવાનો છે. વાવ. અને ખાસ કરીને આજની બધી જ ડિશિસમાં હું આ મસાલા યુઝ કરવાનો છું. વાવ, મતલબ આપણે રોયલ વીક તો ઓલરેડી સેલિબ્રેટ કરી રહ્યા છે. યસ એમાં આ રોયલ મસાલા. યસ, વાવ, મતલબ મજા આવી જવાની છે. બિલકુલ. ચાલો તો આપણે શરૂ કરીએ. ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. ચાલો તો દર્શક મિત્રો, ચાલો આપણે વાનગીઓ તરફ આગળ વધીએ. ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. તો ભાઈ, મારો તો અત્યારે છે ને સૌથી ફેવરેટ સબ્જેક્ટ ચાલે છે અને એ છે રોયલ રેસિપીઝ. અને એમાંની જ આજની એક રેસિપી છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને હિસ્ટ્રી સાથે બહુ જ કહેવાય ને કે સંકળાયેલી છે. એની હિસ્ટ્રી બહુ જ અદ્ભુત અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો આજની આ રેસિપી કઈ છે તમને કહી દઉં. આ સ્પેક્સી શેફ આજે મસ્ત મજાનો પનીર મોતી પુલાવ બનાવવાનો છે. ભાઈ, સાંભળીને જેટલું ઇન્ટરેસ્ટિંગ લાગે છે ને, પનીર એની પણ મોતી અને એનો પુલાવ. હા. તો સૌથી પહેલા જે રેસિપીનું નામ છે પનીર મોતી પુલાવ, એટલે પનીરના આપણે એક મોતી બનાવવાના છીએ. તો સૌથી પહેલા એ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એની માટે સૌથી પહેલા નાનો એવો કપ એટલે હાફ કપ જેટલું પનીર લીધું છે. અને એ પનીરને આપણે હાથેથી મસળીને ક્રશ કરીને બોલમાં નાખવાનું છે. પનીરને હાથેથી એકદમ ક્રીમી થાય ને ત્યાં સુધી મેશ કરવાનું છે. થોડુંક રોયલ રેસિપીસ છે એટલે એમાં રોયલ્ટી હોવી જોઈએ. આમ શું કહેવાય કે અંદર એવા ઇન્ગ્રીડિયન્ટ્સ હોવા જોઈએ ને કે રોયલ આપણને ફીલ કરાવે. પનીરની સાથે ક્રમ્બલ કરેલો માવો છે, મોડો માવો, એ લઈએ, ઓલમોસ્ટ 1/4 કપ જેટલો. અને આ બંનેને સારી રીતે મસળવાનું છે હાથેથી, કે જ્યાં સુધી એમાંથી મોઇસ્ચર છૂટું ના પડી જાય અને થોડું ક્રીમી ના થઈ જાય. તો આપણો પનીર અને માવો એકદમ સરસ રીતે મિક્સ થઈને ક્રીમી થઈ ગયું છે. હવે એમાં થોડીક આગળની પ્રોસેસ કરી લઈએ. તો સૌથી પહેલા એમાં થોડુંક બાઇન્ડિંગ આપવા માટે કોર્નફ્લાવર નાખીએ, 1 થી 1.5 ચમચી. થોડું કોર્નફ્લાવર નાખતા જઈશું જે પ્રમાણે જરૂર પડે. એની સાથે પિંચ જેટલું એટલે ચપટી જેટલો જાયફળ પાવડર, 1/2 ચમચી ઇલાયચી પાવડર, 1/2 ચમચી મરી પાવડર, અને સાથે કેસરવાળું દૂધ છે. કેસરના 10 થી 12 જેટલા તાતણા દૂધમાં પલાળી દીધા છે. 1 જ ચમચી જેટલું કેસરવાળું દૂધ નાખીશું, કે જેથી કેસરનો જે પર્ટિક્યુલર ફ્લેવર છે એ આમાં આવી જાય. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ન વધારે ખારું ન વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને હવે આને ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. તો આને સરખી રીતે મિક્સ કરી લઈએ અને એક બોલ બનાવીને આપણે જોઈ લઈએ કે ફાટે નહીં. થોડોક આપણે કોર્નફ્લાવર બીજો નાખીશું અને આને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે એક નાનો બોલ લઈને, મોતી છે એટલે આપણે વધારે મોટા નહીં, પોલ જેવા નાના બોલ્સ બનાવીશું. વાહ, તમે જોઈ શકો છો આવા જ આપણે બોલ્સ રેડી કરવાના છે. તો આ જ રીતે બધા બોલ્સ બનાવી લઈએ. મેક શ્યોર કે આનું નામ જ મોતી પુલાવ છે એટલે વધારે મોટા બોલ્સ નહીં બનાવી શકીએ આપણે. એકદમ મોતી જેવા જ નાના બોલ્સ બનાવવાના છે. અને એને પણ હથેળી વડે એવી સારી રીતે મસળવાનું છે ને કે એના ઉપર એક પણ તિરાડ કે કંઈ પણ ના દેખાય, જેના કારણે ફાટશે નહીં ઇઝીલી. એટલે મેક શ્યોર કે આપણે એને સરખી રીતે હથેળી વડે શેપ આપી દઈએ. અને આ જ રીતે આ બધા જ બોલ્સ આપણે રેડી કરી દઈએ. તો બધા જ મોતી તૈયાર થઈ ગયા છે. ફટાફટ એને તળી લઈએ. ધીમે ધીમે એક બોલ્સ નાખતા જઈએ અને જ્યાં સુધી એ જાતે ઉપર ના આવે ને ત્યાં સુધી આપણે એને હલાવવાનું નથી. એકદમ સરસ તળાઈને આવી ગયા છે ઉપર. વધારે આપણે એને બ્રાઉન નથી કરવાના, થોડાક લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે. તો સરસ એવો લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે અને તમે જોઈ શકો છો બિલકુલ ફાટ્યા પણ નથી. અને ઉપરથી એકદમ સહેજ ક્રિસ્પી અને અંદરથી થોડાક મોઇસ્ટ હોય એવી ફીલ આવી રહી છે. અને કહેવાય ને એકદમ નાની જાણે પેલે ગુલાબ જાંબુ હોય ને, જેને આપણે એકદમ
બાઇટ સાઇઝમાં બનાવ્યા હોય એવી ફીલ આપે છે. તો સરસ એવા તળાઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં લઈ લઈએ. વાહ, એકદમ સરસ નાના પલ્સ જેવા દેખાઈ રહ્યા છે. અને આ જ રીતે બીજા મોતીઓ પણ તળી લઈએ. તો મોતી તો તળાઈને તૈયાર છે, પણ આને મોતી કહેવાય છે કેમ? આ તો મોતી જેવા લાગતા પણ નથી, એ જ બતાવું છું. હવે આ બોલ્સને સાઈડમાં લઈને આ છે આને મોતી બનાવવાની ટ્રીક, ચાંદીનો વરખ. યસ, રોયલ રેસિપીઝ હોય અને અંદર થોડી રોયલ્ટી ના હોય તો ક્યાંથી ચાલશે? તો એક ચાંદીનો વરખ લેવાનો છે અને એમાં બોલને મૂકીને બધી જ બાજુ કોટ કરી લેવાનું છે. થોડું એક્સ્ટ્રા હોય તો એને ચમચી વડે નીકાળી લેવાનું છે અને આને ગોળ ગોળ ફેરવીને આખા બોલને ચાંદીના વરખથી કવર કરી દેવાનું છે. થોડોક અનઇવન હોય તો કોઈ જ વાંધો નથી, બીકોઝ સેજ અંદરનું જે બ્રાઉન પાર્ટ પણ દેખાશે તો સારી ફીલ આપશે. વાહ, કેટલો સુંદર એકદમ મોતી જેવો આપણો કહેવાય ને કે બોલ કહો કે કોફતો કહો કે કંઈ પણ કહો, બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે. તો પનીર મોતી પુલાવના મોતી તો તૈયાર છે. આ જ રીતે હું બીજા મોતીઓ તૈયાર કરી દઉં અને પછી પુલાવ બનાવીએ. તો હવે પુલાવની પ્રોસેસ કરી લઈએ. સૌથી પહેલા એક પેનમાં ઘી લેવાનું છે, કારણ કે રોયલ રેસિપી છે. એક મોટી ચમચી ઘી લઈએ. જો ઘી ના ભાવતું હોય તો તમે ખાલી ને ખાલી તેલ પણ લઈ શકો છો, અધરવાઇઝ બટર પણ સારો ઓપ્શન છે. પણ જો રોયલ્ટી ફીલ કરવી હોય ને તો ઘીમાં જ બનાવવાનું, કારણ કે ઘી જેવું કાંઈ જ નથી આ દુનિયામાં. જેવું જ ઘી થોડું ઓગળે એટલે એમાં થોડા ખડા મસાલા નાખીએ. 2 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચા, 1 તજનો ટુકડો, 2 બાદિયા, 2 ઇલાયચી અને 5 થી 6 કાળા મરિયા અને 3 થી 4 લવિંગ. હવે આ બધું જ એકવાર મિક્સ કરી લઈએ અને થોડી સુગંધ આવે ને ત્યાં સુધી એને સોતે કરવાનું છે. હંમેશા અવધી અને લખનવી રેસિપીઝમાં ખડા મસાલાનો ભરપૂર ઉપયોગ થતો હોય. રોયલ રેસિપીઝમાં પણ એ લોકોના જે સ્પાઇસીસ હોય કે જે ગરમ મસાલા હોય એ પણ એટલી બધી ટાઈપના હોય, એમાં એટલા બધા ફ્લેવર્સ, એટલા બધા એસેન્સ નાખવામાં આવે કે જે આપણા જનરલી ગુજરાતી કે બીજા કોઈ ગરમ મસાલામાં ના હોય. મારા બહુ બધા ફ્રેન્ડ્સ છે લખનૌથી કે જે બોર્ન એન્ડ બ્રોટ અપ જ લખનૌમાં છે, એટલે એ લોકોને લખનવી રેસિપીઝ અને રોયલ કિચન્સનું એટલું બધું નોલેજ છે. એ લોકો મને એટલું બધું નોલેજ આપતા કે એ લોકોની બિરયાનીમાં ફ્લેવર્સ કઈ રીતે આપે છે અને એ લોકોના ગરમ મસાલા કઈ રીતે બનતા હોય છે, એ આગળની વાત કરું, પણ એની પહેલા આપણે પ્રોસેસ કરી લઈએ. અને સાથે શાહ જીરું છે. જો શાહ જીરું ના હોય તો નોર્મલ જીરું પણ લઈ શકો છો. અડધી ચમચી જેટલું ઝીણું સમારેલું આદું છે, 1 ચમચી, એ નાખી દઈએ. એકવાર મિક્સ કરીએ અને સાથે એક સ્લાઇસ કરેલી ડુંગળી છે, રફલી સ્લાઇસ કરી દીધી છે. એમાં પુલાવમાં બધા મસાલા કરતા જે ફ્લેવર્સ અને એસેન્સ હોય ને એ વધારે પ્રમાણમાં હોય, એટલે આમાં શાકભાજી પણ એટલા બધા નથી હોતા, કારણ કે પનીર મોતી પુલાવ છે, સાંભળીને જ રોયલ્ટી ફીલ થાય છે. એટલે આપણે પનીર મોતીને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, ના કે વેજીટેબલ્સને. એટલે આમાં જનરલી કોઈ એટલા વેજીટેબલ્સ કે લસણ કે મરચાં એવું કશું જ ના હોય. જસ્ટ થોડા બહુ સ્પાઇસીસ અને થોડા બહુ ફ્લેવર્સ, એન્ડ ધેટ્સ ઇટ. અને જેટલા ઓછા મસાલા અને જેટલા ઓછા ફ્લેવર્સ હોય છે ને એ જ આ ડિશને ખાસ બનાવે છે, કારણ કે જેટલા ઓછા મસાલા અને જેટલા ઓછા વેજીટેબલ્સ એટલો જ સ્વાદ, એટલો જ બેઝિક અને એટલો જ ફ્લેવરફુલ આપે છે. કારણ કે આપણે ખડા મસાલા નાખ્યા છે, હજુ થોડાક અંદર બીજા મસાલા નાખીશું અને એટલા ઓછા મસાલા જ આ ડિશને એકદમ ખાસ બનાવે છે. અને આની સાથે થોડી બદામની કતરણ છે, એ નાખીએ હેન્ડફુલ. અને 1 થી 2 ચમચી જેટલી દ્રાક્ષ એટલે કે કિશમિશ, આને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે થોડા ઓર ફ્લેવર્સ નાખીએ આપણે આમાં. 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર, પિંચ ઓફ જાયફળ, પિંચ ઓફ બ્લેક પેપર પાવડર એટલે કે મરિયાનો પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું અને લાસ્ટમાં ન વધારે ખારું ન વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને આને ફરી એકવાર મિક્સ કરી લઈએ. અને હવે વધારે રાહ ના જોતા બાફેલા બાસમતી રાઈસ છે 1 કપ જેટલા, જે થોડી વાર પલાળીને પછી પાણીમાં મીઠું અને તેલ નાખીને બાફી લીધા છે, એ એડ કરી દઈએ.
અને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે. વાહ, એકદમ એટલી સરસ સુગંધ આવી રહી છે ને. ના એટલા વધારે મસાલા, ના વધારે એટલા શાકભાજી, પણ જે આપણે ખડા મસાલા, ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર નાખ્યો ને, એનાથી જ આ પુલાવમાં એટલી સરસ સુગંધ આવે છે ને. આ હા હા. અને હવે સાથે કેસરવાળું દૂધ છે, કેસરને દૂધમાં પલાળી દીધું છે, એ એડ કરી દઈએ 1 થી 2 ચમચી અને ફરી એકવાર મિક્સ કરી લઈએ. રાઈસ આપણે બાફેલા જ લીધા છે એટલે વધારે કુક નહીં કરીએ, પણ જે કેસરવાળું દૂધ નાખ્યું એ થોડું બળી જાય ત્યાં સુધી કુક કરવાનું છે. અને જેમ હમણાં હું વાત કરતો હતો મસાલાની, તો લખનૌઈ મસાલા એટલા બધા છે અને ત્યાંના મસાલા એટલી બધી ટાઈપના છે. એની અંદર એ લોકો એટલી બધી ટાઈપના શું કહેવાય આખા મસાલા નાખતા હોય છે. આપણે જેમ જોવા જઈએ તો આપણા બેઝિક ગરમ મસાલામાં લવિંગ, મર્યા, તજ, ઇલાયચી, આખા મરચા અને તમાલપત્ર કે મે બી જાવંત્રી હોય કે જાયફળ હોય, પણ એ લોકોના મસાલામાં એટલા બધા ફ્લેવર્સ હોય. એ લોકો સૂકા શું કહેવાય કે ગુલાબના પાંદડા વાપરે, પથ્થરના ફૂલ વાપરે, અને એમાં ફ્લેવર્સ ઓર વધારવા માટે એ લોકો કેવડાનું પાણી વાપરે અને અત્તર વાપરે. સ્પેશિયલી બિરયાનીઝમાં જ્યારે એ લોકો ફ્લેવર્સ વધારવા માંગતા હોય કે ફ્લેવર્સ એડ કરવા માંગતા હોય, ત્યારે રોયલ કિચનના કે રાજા મહારાજાના ટાઈમથી જ એની અંદર ફ્લેવર્સની સાથે સાથે અત્તર પણ નાખવામાં આવે. એટલે એ જે ફ્લેવર આવે ને બિરયાની કે રાઈસમાં, આ હા હા, ઇટ સેલ્ફ એટલું રોયલ ફીલ કરાવે ને. એટલે જ તો એ લોકો ગરમ મસાલામાં પણ એટલા બધા મસાલા યુઝ કરતા હોય કે જે નોર્મલ આપણા ઇન્ડિયન મસાલા કે ગુજરાતી મસાલા હોય ને એનાથી લખનવી ને અવધી મસાલા એકદમ અલગ જ સ્ટેન્ડ કરે છે. કારણ કે એમાં યુઝ થતા મસાલા અને ખડા મસાલા છે, અને એમાં યુઝ થતા ફ્લેવર્સ છે જે એને અલગ પાડે છે. તો એકવાર ફરી ચેક કરી લઈએ. વાહ, એકદમ સરસ છૂટો એવો પુલાવ તૈયાર થઈ ગયો છે. હવે લાસ્ટમાં જનરલી લખનવી ક્યુઝિનમાં છે ને બિરયાનીના કારણે એમાં બિરસ્તો બહુ જ યુઝ થતો હોય, નોનવેજ ડિશિસમાં પણ અને વેજ ડિશિસમાં પણ. જે આપણે ગ્રેવીઝ કરીએ એ લોકો એવી રીતે બિરસ્તાની ગ્રેવી કે બિરસ્તો એટલો બધો યુઝ કરતા હોય ને, કારણ કે ડિશને છે ને એકદમ ઉમામી, એકદમ સ્વીટ અને એકદમ પાછળથી થોડો કડવો લાગે ને એવો ઉમામી ટેસ્ટ આપે. એટલે હંમેશા એ લોકો બિરસ્તો બધી જ ડિશિસમાં નાખતા હોય મોસ્ટલી. તો એ જ બિરસ્તો લઈએ આપણે, એટલે કે તળેલી ડુંગળી થોડીક અત્યારે નાખીએ અને થોડીક ઉપરથી ગાર્નિશિંગમાં અને મિક્સ કરી લઈએ. તૈયાર છે આપણો પુલાવ અને આપણા મોતી પણ તૈયાર છે. ફટાફટ આપણે પ્લેટિંગ કરી લઈએ. તો ભાઈ રોયલ ડિશ છે અને રોયલ કિચનની રેસિપીસ ચાલી રહી છે, તો ડિશ બી એકદમ રોયલ હોવી જોઈએ. તો મસ્ત મજાની એક પિત્તળની પ્લેટમાં સૌથી પહેલા જે આપણે રાઈસ બનાવ્યા છે એ મૂકીએ. વાહ, જે થોડો કેસરનો અલગ અલગ કલર આવ્યો છે, વ્હાઈટ રાઈસ, એમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ, થોડી ડુંગળી અને સાથે ક્યાંક ક્યાંક કેસરનો યલો કલર. આ હા હા, એટલું રીચ લાગી રહ્યું છે. અને હજુ તો ઉપરથી મોતી આવવાના બાકી છે. આઈ હોપ કે આપણા ગેસ્ટ આજે ખૂબ જ ખુશ થઈ જવાના છે. એમને એકદમ રોયલ ફીલ થવાનું છે આજે. આ તો મને મોતી વગર જ એટલું સુંદર લાગી રહ્યું છે ને કે હું આમ જ ખાઈ લઉં, પણ ના, આ ગેસ્ટ માટે છે એટલે મોતી તો મૂકવા જ પડશે. જે મોતી આપણે તળીને અને ચાંદીથી કોટ કરીને રાખ્યા હતા એ મોતીને આપણે મૂકી દઈએ. વાહ, એકદમ આમ કહેવાય ને કે નિખાલતા આવી ગઈ છે ડિશમાં. કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અને ખાવાનું પણ ઈચ્છા ના થાય એટલું સુંદર દેખાય છે. આમ જોઈને જ આમ એકદમ રોયલ વાઇબ આવી રહી છે. તો હવે થોડુંક એને ગાર્નિશિંગ પણ કરી લઈએ. થોડી ઓર રોયલ્ટી, બદામની કતરણ, થોડીક દ્રાક્ષ પણ નાખી દઈએ અને સાથે જે ફ્રાઈડ અનિયન એટલે કે બિરસ્તો હતો, વધારે નહીં પણ ક્યાંક ક્યાંક થોડો જ ગાર્નિશ કરી લઈએ. અને લાસ્ટમાં સરસ મજાની કોથમીરની પાંદડી મૂકી દઈએ ક્યાંક ક્યાંક. કોથમીર એમ ટોટલી ઓપ્શનલ છે, જો આપણને ભાવતી હોય તો નાખી શકીએ. આ જસ્ટ થોડો કલર એડ કરવા માટે આપણે એડ કરીએ એન્ડ ધેટ્સ ઇટ. વાહ, કેટલું સુંદર, કેટલું સુંદર દેખાવા. આ જોઈને તો મને બિલકુલ ખાવાની ઈચ્છા નથી થતી. આઈ ડોન્ટ નો ગેસ્ટને કઈ રીતે આને ખાવાની ઈચ્છા થશે, બીકોઝ લુક એટ ધ બ્યુટી, કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. પનીર મોતી પુલાવનો રીકેપ જોઈશું, પણ એક નાનકડા વિરામ બાદ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. આજે સામાન્ય સ્વાદ નહીં પણ રાજાશાહી જમણનો અનુભવ થવાનો છે, કેમ કે આજે આપણે બનાવ્યો છે પનીર મોતી પુલાવ. જલ્દીથી રીકેપ લખી લો. પનીર મોતી પુલાવ બનાવવાની રીત.
સૌપ્રથમ પનીર અને મૂળા માવાને એક બાઉલમાં લઈ હાથેથી બરાબર મસળીને ક્રીમી કરી લો. હવે તેમાં બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર, જાયફળ પાવડર, ઇલાયચી પાવડર, મરી પાવડર, કેસરવાળું દૂધ અને મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી મોતી જેવડી નાની નાની ગોળીઓ બનાવી લો. એક પેનમાં તેલ ગરમ કરો અને આ મોતીને હળવા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તળેલા પનીરના મોતીને ચાંદીના વરખથી કોટ કરી લો. હવે પુલાવ બનાવવા માટે એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, સૂકા લાલ મરચા, તજ, બાદિયા, ઇલાયચી, આખા કાળા મરી અને લવિંગ ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં શાહજીરું અને ઝીણું સમારેલું આદું ઉમેરીને મિક્સ કરો. હવે લાંબી સમારેલી ડુંગળી ઉમેરો અને તેને પણ સાંતળો. ડુંગળી થોડી સતળાય એટલે તેમાં બદામની કતરણ અને દ્રાક્ષ ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં ઇલાયચી પાવડર, જાયફળ પાવડર, મરી પાવડર, ધાણા જીરું અને મીઠું ઉમેરીને સાંતળો. ત્યારબાદ રાંધેલા બાસમતી ચોખા ઉમેરીને હળવા હાથે મિક્સ કરો. હવે બાકીનું કેસરવાળું દૂધ ઉમેરો અને થોડી તળેલી ડુંગળી ઉમેરીને મિક્સ કરો. પુલાવ તૈયાર થઈ જાય એટલે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લો. પુલાવની ઉપર તૈયાર કરેલા પનીરના મોતી ગોઠવો. અંતમાં બદામની કતરણ, દ્રાક્ષ, તળેલી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમાગરમ પીરસો. તો તૈયાર છે પનીર મોતી પુલાવ. રાજસ્થાનનો જે અસલી સ્વાદ છે ને એ તીખાશમાં હોય અને આજે આપણે જે બનાવવાના છીએ ને એ મેવાડી મિર્ચ બનાવવાના છીએ. તો ચાલો ફટાફટથી જોઈ લઈએ કે કેવી રીતના બને છે. શેફ, આજે મને છે ને આ રસોડે રજવાડી સુગંધ પહેલેથી જ આવવા માંડી છે. રોયલ કિચન સિરીઝ ચાલી રહી છે અને એમાં પણ રોયલ રેસિપીઝ બને છે એટલે રજવાડી, યહૂદી બધી જ સુગંધ આવતી હશે. અને એમાંની જ એક આ ડિશ એટલે મેવાડી મિર્ચી. તો સૌથી પહેલા લાંબાવાળા આપણા જે ભાવનગરી મરચા કહેવાતા હોય તો આવી રીતે એક મરચું લઈને એને એક સાઈડથી સ્લીટ કરવાનું છે એટલે કે ફાડવાનું છે. ઓકે. અને થોડુંક એને ખોલીને એની અંદરથી જે બધા એના બિયા છે ને એ બિયાને આપણે નીકાળી દેવાના છે. અચ્છા. એટલે એની તીખાશ પણ એની ઓછી થઈ જશે અને સ્ટફ કરવામાં પણ ઈઝી પડશે. તો તમે જોઈ શકો છો આખા જ અંદરથી આપણે બિયા નીકાળી દીધા છે અને એકદમ ડીસીડ થઈ ગયું છે. એને સાઈડમાં મૂકી દઈએ અને આ જ રીતે બધા મરચાના બિયા કાઢી લઈએ. ઓકે. તો મરચાને તો આપણે ડીસીડ કરી લીધા છે. હવે થોડી આગળની પ્રોસેસ કરીએ. સ્ટફિંગ બનાવી લઈએ અને રોયલ ડિશ છે એટલે સ્ટફિંગમાં પણ થોડી આપણે રોયલ્ટી નાખવાના છે. ઓકે. તો એના માટે હાફ કપ જેટલું પનીર લીધું છે જેને હાથ વડે તોડીને એકદમ ક્રમ્બલ કરી દેવાનું છે. એકદમ સારી રીતે ગઠ્ઠા ના રહે એ રીતે ક્રમ્બલ કરી દઈએ. ઓકે. તો પનીર તો સારું એવું ક્રમ્બલ થઈ ગયું છે. હવે એમાં માવો લીધો છે હાફ કપ જેને પણ હાથ વડે તોડીને ક્રમ્બલ કરી લીધો છે એ એડ કરીએ. તો હવે આમાં થોડાક મસાલા કરી દઈએ. થોડોક ફ્લેવર આપવા અડધી ચમચી ઇલાયચી પાવડર, પિંચ ઓફ જાયફળ પાવડર અને સાથે ડ્રાયફ્રૂટ લીધા છે ચોપ કરેલા એ નાખી દઈએ. કાજુ અને બદામ આપણને ભાવે એ ટાઈપના આપણે ડ્રાયફ્રૂટ્સ લઈ શકીએ છીએ. ઓકે. અને દ્રાક્ષ લીધી છે 1 થી 1.5 ચમચી જેટલી. અને લાસ્ટમાં ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને હવે આ બધાને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આને મૂકીએ સાઈડમાં અને એક પ્લેટ લઈએ અને હવે જે મરચા આપણે સ્લીટ કર્યા હતા એમાં સ્ટફિંગ ભરવાનું છે. ઓકે. તો એક મરચું લઈને એમાં ચમચી વડે સ્ટફિંગ થોડું થોડું ભરતા જવાનું છે. તો મરચા તો આપણા સ્ટફિંગ થી એકદમ ભરપૂર તૈયાર છે. હવે ફટાફટ રોયલ ટચ આપી દઈએ. હા. અને થોડા આપણે શેકવાના છે. ઓકે. પેન લઈએ અને રોયલ ટચ માટે ઘી. યસ 1 થી 2 મોટી ચમચી ઘી લેવાનું છે. ઓકે. આપણે ઓઇલમાં પણ કરી શકીએ. ના કરાય. રાજસ્થાની રોયલ ટચ તો ઘી થી જ આવે. ઘી જ. દાલ બાટી ભૂલી ગયા એટલે જ તો કીધું તેલ નહીં. અને રોયલ ડિશિસમાં હંમેશા ઘી જ જોઈએ. અને ઘીની જે સુગંધ આવે ને ગરમ થાય એટલે મજા પડી જાય. બહુ જ સરસ. અને હવે સહેજ ઘી ઓગળે એટલે હવે જે આપણે મરચા ભર્યા છે એને થોડા આપણે શેકવાના છે એટલે પેનમાં મૂકી દઈએ. ઓકે. અને સ્ટફિંગ નીકળે એની કોઈ જ ચિંતા નથી કરવાની. થોડુંક નીચેથી બ્રાઉન થવા દઈએ પછી એને ઊંડા કરીને બંને બાજુથી શેકી લઈશું. ઓકે. અને આપણે ફૂલ ગેસ રાખવાનો ને?
મીડિયમ ગેસ, એકદમ ફૂલ પણ નહીં અને એકદમ Okay. સ્લો પણ નહીં, કારણ કે એકદમ ફૂલ રાખીશું તો એ બળી જશે અને એકદમ સ્લો રાખીશું તો અંદરથી સ્ટફિંગ બધું Right. છૂટું પડી જશે. ઓકે આ મરચા એટલા સરસ છે ને કે આને આપણે એમનેમ જ ખાઈ શકીએ. આને ફેરવીને ચારેય સાઈડથી આપણે કુક કરી લેવાના છે. તો મરચા તો સરસ એવા શેકાઈ ગયા છે, બધી જ સાઈડથી બ્રાઉન કલર આવી ગયો છે. હવે એને નીકાળીને પ્લેટમાં લઈ લઈએ. ઓકે આપણે ગ્રેવી પર હવે કન્ટિન્યુ કરીએ. હવે સેમ પેનમાં થોડુંક ઘી વધારે નાખીશું. ઓકે આમાં ઓલરેડી બહુ બધા ફ્લેવર્સ છે, કારણ કે મરચાને આપણે શેક્યા છે આમાં, એટલે સેમ જ પેનમાં આપણે વધારે થોડું ઘી લેવાનું છે અને સાથે અડધી ચમચી જેટલું જીરું નાખીશું. ઓકે અને હવે ઝીણા સમારેલા આદુ મરચાં અને લસણ એક મોટી ચમચી, ઓકે અને થોડું મિક્સ કરી લઈએ. ઓકે જસ્ટ એની કચાશ દૂર થાય ત્યાં સુધી કુક કરવાનું છે. એક ડુંગળીની પ્યોરી કરી લીધી છે, ઓકે એ નાખી દઈએ. આને થોડુંક આપણે બ્રાઉન થાય ત્યાં સુધી કુક કરી લઈએ. થોડો ગેસ બંધ કરીને આપણે મસાલા કરી લઈએ. તો સૌથી પહેલા ધાણા જીરું પાવડર છે અડધી Okay. ચમચી, થોડીક નાની ચમચી જેટલી હળદર, એક ચમચી જેટલું આપણે નોર્મલ લાલ મરચું નહીં પણ કશ્મીરી લાલ મરચું નાખીએ છીએ, કલર સારો આવે એના માટે એક ચમચી નાખીશું. સાથે એક નાની ચમચી જેટલો ગરમ મસાલો, ઓકે અને લાસ્ટમાં ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને આને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. ઓકે અને આ સ્ટેજ પર 2 નંગ જેટલા ટામેટા લીધા છે, એની પ્યોરી કરી લીધી છે, એ નાખી દઈએ. ઓકે અને એકવાર ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ. અને જસ્ટ થોડા ટામેટાનું પાણી બળી જાય ત્યાં સુધી એને કુક કરવાનું છે. અને થોડુંક પાણી બળે ત્યાં સુધી કુક કરી લઈએ. તો ગ્રેવી તો સરસ એવી કુક થઈ ગઈ છે. હવે આગળની પ્રોસેસ કરીએ. કાજુની પેસ્ટ છે, ઓકે એને થોડી ક્રીમીનેસ, થોડુંક ગટ કરવા અને થોડોક રોયલ ટચ આપવા માટે કાજુની પેસ્ટ કરી લીધી છે. કાજુને દૂધમાં પલાળી દેવાના અડધા કલાક માટે, ઓકે અને પછી એને બ્લેન્ડ કરી દેવાના મિક્સર જારમાં અને એની પેસ્ટ કરી દેવાની. ઓકે આ નાખીને એકવાર મિક્સ કરી લઈએ. ઓકે અને આની સાથે થોડું કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા પાણી નાખીએ, ઓકે વધારે નહીં થોડું જ, અને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ. ગ્રેવી તો આપણી સરસ એવી દેખાઈ રહી છે. અને થોડું હવે ઓઇલ છૂટે ત્યાં સુધી કુક કરવાનું છે. ઓકે અને હવે મીનવાઇલ એમાં થોડી શુગર, જે આપણે વાત થઈ હમણાં ફ્લેવર બેલેન્સ કરવા, ઓકે ચપટી જેટલી શુગર નાખવાની છે. ઓકે સાથે કસૂરી મેથીનો પાવડર છે, નાની ચમચી અડધી Okay. જેટલી, અને એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. ઓકે એટલે ગ્રેવી કુક થઈ જાય ને એટલે સૌથી લાસ્ટમાં એમાં ફ્રેશ ક્રીમ નાખવાનું. અને આને નાખવાથી છે ને એકદમ એનો કલર પણ ચેન્જ થઈ જશે અને ટેસ્ટ તો ડબલ થઈ જશે. વાવ એન્ડ ધેટ્સ ઇટ. તો આપણી ગ્રેવી તૈયાર છે મેવાડી મિર્ચી સાથે, એકદમ કમ્બાઈન થવા માટે. બસ હવે સહેજ આમાંથી ઓઇલ છૂટે એટલે Okay. ફટાફટ પ્લેટિંગ કરીએ. થોડું આમાંથી ઘી રિલીઝ થાય ત્યાં સુધી જ કુક કરવાનું છે. ઓલરેડી ઘી ઉપર આવી ગયું છે એટલે હવે ફટાફટ પ્લેટિંગ કરીએ. પણ પ્લેટિંગ કરતા પહેલા આપણે છે ને એક કામ કરીએ, ગેસ્ટ માટે છે એટલે એમને એમ ના જવાય. ઓકે તમે ટેસ્ટ કરીને કહો કે મારે કેવું ટેસ્ટ બન્યું. કરવાનું યસ, શેફ ના કે કોઈ દિવસ. ઓકે વાવ લાગે છે ને લાજવાબ રોયલ્ટી બહુ જ ફીલ મસ્ત. થઈ રહી છે. એકદમ તો એકદમ રોયલ ફીલ આપે ને એવો બોલ લીધો છે આપણે મસ્ત મજાનો. એમાં સૌથી પહેલા ક્રીમી અને એકદમ ફ્લેવરફુલ ગ્રેવી નાખીએ. અને હવે જે આપણે મરચા બનાવ્યા હતા પણ એની પહેલા આમાં થોડી કોથમીર પહેલા નાખી દઈએ, એટલે ઉપરથી જે આપણા મરચા છે ને એ સુંદર દેખાય. જનરલી આમાં ગ્રેવીમાં મરચા મિક્સ નથી કરવાના, એને Okay. યા તો સર્વ કરતી વખતે મૂકવાના યા તો સર્વ કરવાના પહેલા એને ગ્રેવીમાં નાખી દેવાના. અચ્છા એને ગ્રેવી સાથે કુક કરવાની જરૂર નથી. ઓકે તો એ સરસ મજાના મરચા મૂકી દઈએ. એન્ડ ધેટ્સ ઇટ. પણ હજુ થોડો રોયલ ટચ આપીએ. હજી ડ્રાય બાકી છે એમ ફ્રૂટ્સ, યસ, ડ્રાય ફ્રૂટ્સ થોડા સ્પ્રિંકલ કરી દઈએ.
તો તૈયાર છે આપણી સરસ મજાની રાજસ્થાનથી રોયલ ડિશ મેવાડી મિર્ચી. વાવ, આઈ નો મેવાડી મિર્ચ જે આપણે આજે બનાવ્યા ને એટલા સરસ અને એટલા સુંદર લાગી રહ્યા છે ને. તમને રીકેપ લખવો છે પણ એના માટે થોડીક રાહ જુઓ. એક બ્રેક લઈ લઈએ ફટાફટથી. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. મસ્ત મજાનું જે તીખો આપણે જે મેવાડી મિર્ચ બનાવ્યું ને એનો રીકેપ ફટાફટથી જોઈ લો. મેવાડી મિર્ચ બનાવવાની રીત. સૌપ્રથમ મરચાને ધોઈને લૂછી લો. મરચાની એક બાજુ પર ઊભો ચીરો મૂકો અને અંદરથી બધા બીજ કાઢીને સાફ કરી લો. સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં ક્રમ્બલ કરેલું પનીર અને માવો લો. તેમાં ઇલાયચી પાવડર, જાયફળ પાવડર, સમારેલા કાજુ બદામ, દ્રાક્ષ અને થોડું મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ તૈયાર સ્ટફિંગને દરેક મરચામાં દબાવીને ભરી લો. એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં ભરેલા મરચાં મૂકો. મરચાંને મીડિયમ આંચ પર ફેરવતા રહીને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન અને નરમ થાય ત્યાં સુધી શેકી લો. શેકાયેલા મરચાંને એક પ્લેટમાં કાઢી લો. ગ્રેવી બનાવવા માટે એ જ પેનમાં ફરીથી ઘી ઉમેરો. ઘી ગરમ થાય એટલે જીરું નાખી તતડાવો. ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ અને ડુંગળીની પ્યુરી ઉમેરીને સાંતળો. ડુંગળી ગુલાબી રંગની થાય એટલે તેમાં ધાણા જીરું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરો. હવે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો. ત્યારબાદ તેમાં કાજુની પેસ્ટ અને થોડું પાણી ઉમેરી ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરો. હવે ગ્રેવીમાં થોડી ખાંડ ઉમેરો. ગ્રેવી એકરસ થઈ જાય એટલે કસૂરી મેથી અને ફ્રેશ ક્રીમ ઉમેરીને બરાબર હલાવો. ગ્રેવી તૈયાર થઈ જાય એટલે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લો. ઉપરથી સમારેલી કોથમીર ઉમેરી શેકેલા ભરેલા મરચાં ગોઠવો. ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી ગરમા ગરમ મેવાડી મિર્ચ સર્વ કરો. તો તૈયાર છે મેવાડી મિર્ચ. તો ચાલો સ્વાગત કરીએ આપણા આજના ગેસ્ટનું, જેઓ છે સુરતથી વત્સલભાઈ જરીવાલા. થેન્ક યુ શેફ. વેલકમ. કેવું લાગી રહ્યું છે? ફિલિંગ તો એકદમ નોસ્ટાલ્જિયા છે બિકોઝ કે હું નાનપણથી આ શો જોઈ રહ્યો હતો, મારી મામી જોડે, મારી મમ્મી જોડે, અને અત્યારે આ પ્લેટફોર્મ પર આવીને જે ફિલિંગ છે આઈ કાન્ટ એક્સપ્રેસ. એટલે એકદમ અમેઝિંગ ફિલિંગ છે આ કે આ પ્લેટફોર્મ પર મને આવવાનો ચાન્સ મળ્યો. તો આજે તમારો પોતાનો ટેક્સી શેફ મસ્ત મજાની ખીચડી બનાવવાનો છે, ખીચડી? પણ એ છે બદામની ખીચડી. ઓકે, સો બહુ જ એક્સાઇટેડ છું આ ખીચડી, બદામ ખીચડીને Yes. બનાવતી જોવા અને ટેસ્ટ કરવા માટે કે કેવો હશે આનો ટેસ્ટ. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરી લઈએ. યસ, ડેફિનેટલી. તો એની માટે છે ને બદામ લીધી છે મેં. નોર્મલ બદામને ઓવરનાઇટ સોક કરી છે પાણીમાં, અને એના જે છોતરા હોય ઇઝીલી રિમૂવ થઈ જતા હોય એ રિમૂવ કરી લીધા છે. તો સૌથી પહેલા એક મિક્સર જાર લેવાનું છે અને એમાં જે આપણે પલાળેલી બદામ છે એ નાખી લઈએ. ઓલમોસ્ટ 1 થી 1.5 કપ જેટલી બદામ લીધી છે. અને એમાં થોડું દૂધ નાખવાનું છે જેથી ઇઝીલી બ્લેન્ડ થઈ જાય. અને હવે બંધ કરીને આની પેસ્ટ બનાવી લઈએ. એક્ઝેક્ટલી પેસ્ટ નહીં, પણ થોડું અધકચરું, જેથી એકદમ દાણાદાર ટેક્સચર આવે એ રીતનું પીસવાનું છે. એકવાર ચેક કરી લઈએ. થોડું એમાં દૂધ નાખવાની જરૂર લાગે છે, એટલે દૂધ જરૂર પડે એ પ્રમાણે લેવાનું. તો શેફ આને એઝ અ ડેઝર્ટ તરીકે આપણે Yes. ખાઈ શકીએ. બેઝિકલી આ એક મીઠાઈ જ મીઠાઈ જ છે. એટલે એને મીઠાઈની રીતે જ આપણે સર્વ કરી શકીએ. એકવાર ચેક કરી લઈએ ફરી. વાહ, એકદમ સરસ એવું પીસાઈ ગયું છે. એકદમ પેસ્ટ પણ નહીં અને એકદમ આખા બદામ પણ બદામ નહીં. પણ. એટલે આનું ટેક્સચર આવવાનું કારણ એ જ છે કે જેમ ખીચડીમાં ખીચડી એકદમ દાણાદાર અને ગ્રેની Yes. હોય એવું ટેક્સચર થોડું આવશે. consistency. પેસ્ટ હશે તો પછી એ કાઇન્ડ ઓફ રબડી બની જશે. સરસ એવી પેસ્ટ તૈયાર છે. હવે આને સાઈડમાં મૂકી દઈએ અને પેન પર જઈએ આપણે. તો તમે નાનપણથી જ કુકિંગ કરો છો? યસ, હું લગભગ 7-8 સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી મને કુકિંગ અને ફૂડ રિલેટેડ બહુ જ લાઈક એક્સપ્લોર કરવાની મજા આવે છે. અલગ અલગ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવાનું, અલગ અલગ જગ્યા પર ટ્રાવેલ કરીને ત્યાંના ફૂડ વિશે હિસ્ટ્રી જાણવાની કે કઈ રીતનું અહીંયાનું ફૂડ લોકો સુધી પહોંચે છે. બિકોઝ કે જ્યારે તમે ટ્રાવેલ કરો ત્યારે તમે ફીલ કરો છો કે જે
ફૂડ પાછળ કોઈ 1000 કિલોમીટર દૂર મળશે યા તો જે 500 કિલોમીટર દૂર મળશે તે આગળ બદલાઈ જશે. Yes. બીકોઝ કે સુરતમાં પણ તમે જોશો તો અલગ અલગ જાતનું ક્યુઝિન છે. અમદાવાદ આવતા આવતા ટોટલી ચેન્જ થઈ જાય છે. વાત કરું ખમણની તો Yes. સુરતના ખમણ અલગ છે, અમદાવાદના ખમણ અલગ છે. તો એ બહુ જ એકદમ વર્સેટાઇલ વસ્તુ છે કે અલગ અલગ જગ્યાનું તમને ફૂડ અલગ અલગ રીતે પ્રેઝન્ટ થાય છે અને મજા આવે છે એને ખાવાની. શું વાત છે. તો તમારી ફૂડ જર્ની કેવી હતી? લાઈક તમે સ્ટાર્ટિંગ કુકિંગ થી કર્યું, દેન ફૂડ બ્લોગિંગ. યસ. સો જ્યારે હું એઝ અ ફોટોગ્રાફર હતો તો હું અલગ અલગ કેફેઝ માટે અને અલગ અલગ ફૂડ કોન્ટેન્ટ ક્રિએશન કરતો હતો. તો મારા એક ફ્રેન્ડે મને સજેસ્ટ કરી કે વાય નોટ ટુ આ બધી વસ્તુઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે. સો 2020માં મેં જ્યારે આ સ્ટાર્ટ કર્યું ફૂડ બ્લોગિંગ તો એ મારું વાયરલ થવા લાગ્યા કોન્ટેન્ટ અને એ મને ફાસ્ટેસ્ટ મારું કહી શકો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતું જે 100K રીચ કરી ગયું અરે વાહ. સુરતમાં. સો બધાનો સપોર્ટ મળ્યો અને પછી મેં કોન્ટેન્ટ ક્રિએશન ફૂડમાં સ્ટાર્ટ કર્યું. અરે વાહ, શું વાત છે. તો ઓવરઓલ તમારી જર્ની કેવી હતી? તમને બહુ જ મજા આવતી હતી? અપ્સ ડાઉન, ક્યારેક એવું પણ થયું છે, લો ટાઈમ બી આવ્યો છે અને જ્યારે એવું થયું કે ભાઈ હવે નથી કરવું કોન્ટેન્ટ ક્રિએશન, કંઈ બીજું કરવું છે. બીકોઝ કે બધા દિવસ સરખા નથી હોતા. True. કોઈ વાર સારા દિવસો પણ જોયા છે, કોઈ વાર ડાઉન ફેઝ બી જોયો છે. તો બંને રીતની સિચ્યુએશન જોઈ છે, પણ ટચવુડ અત્યારે બહુ જ સારું છે આમાં. શું વાત છે. તો આપણે આપણી વાતને કન્ટિન્યુ રાખીએ. એની પહેલા પેન ગરમ થઈ ગયું છે. 2 મોટી ચમચી ઘી લઈએ અને હવે જે આપણે પેસ્ટ બનાવી બદામની એ એડ કરી દઈએ અને હવે આને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. આને થોડું આપણે કુક કરવાનું છે જ્યાં સુધી એના અંદરનું જે મિલ્ક છે અને જે મોઇસ્ચર છે એ બળી ના જાય અને એક થોડુંક ઘટ થવા લાગશે ત્યાં સુધી કુક કરવાનું છે. તો આઈ નો એઝ બિંગ અ મેલ કુક, એઝ બિંગ અ મેન કુક, બહુ જ બધી ડિફિકલ્ટીઝ આવતી હોય છે. Exactly. મારી લાઈફમાં પણ આવેલી હા. છે. ફેમિલી અગેન્સ્ટ હોય, દુનિયા અગેન્સ્ટ હોય. તો એવું તમારી લાઈફમાં પણ એવા સ્ટ્રગલ્સ આવ્યા હશે ને કે એઝ અ મેન તમને? મારી લાઈફમાં એ ટાઈમ મારા 10th પછી આવેલો. પપ્પાએ મને પૂછ્યું કે તારે શું કરવું છે. બીકોઝ કે મને પહેલાંથી એવું હતું કે હું કોઈ વિડીયો યા તો કોન્ટેન્ટ ક્રિએશનની ફિલ્ડમાં જાઉં. મને એમાં પહેલેથી રસ હતો અને બિંગ અ સુરતી ગુજરાતી બિઝનેસ માઇન્ડ હોય ફેમિલીવાળા કે Yes. ભાઈ બિઝનેસ કોણ જોશે. તો ટ્રાય કર્યું. પપ્પાએ પણ થોડો ટાઈમ આવ્યો કે કંઈ નહીં તું જો તને શું કરવું છે, તને આ કરવું હોય તો અધરવાઇઝ બિઝનેસ તો એન્ડ ઓફ ધ ડે તારે કરવાનો જ છે. તો સપોર્ટ બી હતો અને થોડું એમને એવું પણ હતું કે ભાઈ આ કરશે કે શું કરશે. બીકોઝ કે ત્યારે કોઈ પણ કોન્ટેન્ટ ક્રિએશનમાં એટલું બધું સ્કોપ ના હતો જે Yes. આજે છે તે આજથી 5-7 વર્ષ પહેલા. તો સ્ટાર્ટ થયું પછી ધીમે ધીમે ફેમિલીને પણ લાગ્યું કે ના આમાં સારું જાય છે એનું, છોકરો કરી રહ્યો છે મહેનત, એન્ડ ઓફ ધ ડે પૈસા ઘરે આવે છે. તો પછી એમનો પણ સપોર્ટ પછી મળ્યો. વાહ, સાચે આમ એકદમ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે કે ક્યારેય ગીવ અપ પણ નથી કર્યું અને સામે એટલું જ ગ્રોથ અને એટલું જ સક્સેસ પણ કર્યું છે લાઈફમાં. તો શેફ તમારી લાઈફમાં શું ડિફિકલ્ટી આવેલી જ્યારે તમને એવું થયું કે ભાઈ મારે હવે આ શેફ બનવું છે, મારે ફૂડ બનાવવું છે, ડીશ બનાવે, તો તમે શું ચેલેન્જીસ ફેસ કર્યા? ચેલેન્જીસમાં તો એવું હતું કે મારા પેરેન્ટ્સ તો ટોટલી અગેન્સ્ટ હતા ઓકે. અને કહેવાય ને કે ટિપિકલ એવી ઇન્ડિયન સોચ કે છોકરાઓ કોઈ દિવસ રસોઈ ના કરે, એ છોકરીઓનું કામ છે. એવી ટિપિકલ સોચ હતી, એવા ટિપિકલ વિચારો હતા મારી આસપાસના લોકોના. પેરેન્ટ્સ પણ અગેન્સ્ટ હતા. મને પણ નાનપણથી જ શોખ હતો રસોઈ બનાવવાનો, કારણ કે મારી મમ્મીને બહુ શોખ છે. એટલે પણ મને નથી ખબર કે મારે પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ કરવું છે. તો ડેફિનેટલી ડિફિકલ્ટીઝ એટલી બધી આવી, પેરેન્ટ્સ અગેન્સ્ટ હતા, પણ હું બહુ જ આમ સ્ટેબલ રહ્યો પોતાના ડિસિઝન પર કે ના મારે આમાં જ આગળ વધવું છે. અને નો ડાઉટ આ સ્ટેજ પર જોઈને હવે લોકોને થોડોક એમ વિશ્વાસ આવે છે કે ના બહુ જ બધું અચીવ કર્યું છે. યસ, રાઈટ. તો આપણું આ મિક્સચર તો એકદમ ડ્રાય થઈ ગયું છે. હવે આ સ્ટેજ પર થોડું થોડું મિલ્ક એડ કરતા જવાનું છે. 1 કપ જેટલી આપણે બદામ લીધી હતી એમાં ઓલમોસ્ટ 1 લીટર જેટલું આપણે મિલ્ક નાખવાનું છે અને મિક્સ કરતા જઈશું અને થોડું થોડું મિલ્ક એડ કરતા જઈશું. શેફ કોઈ વિચારી બી નહીં શકે કે ખીચડીમાં આ રીતનું કંઈ ઇનોવેશન આવી શકે છે. બીકોઝ કે હું જ્યારે બી અલગ અલગ ટાઈપના સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર કરું છું તો બહુ બધી જાતની મેં ખીચડી જોઈ છે, અલગ અલગ સ્ટેટની અલગ અલગ ટાઈપની ખીચડીઓ ખાધી છે. યસ, પણ આ તો કંઈ અલગ જ લેવલે છે. બીકોઝ કે મને જોઈને અત્યારે મોઢામાં પાણી આવે છે કે યાર જલ્દી બને અને ટ્રાય કરું આને. અને એનો ટોટલી શ્રેય મને તો નહીં પણ આપણા ગુજરાતના જે રોયલ શેફ્સ હતા પહેલાના જમાનાના
એ લોકોને જાય છે, કારણ કે આ રેસીપી વર્ષોથી આવતી એક પારંપરિક ડિશ છે. એટલે એનું નામ જસ્ટ બદામની ખીચડી છે, પણ સ્પેશિયલી કહેવાય ને કે પહેલાના સમયમાં જૈન નાગર પરિવારો અને જે મર્ચન્ટ પરિવારો હતા એ લોકો માટે બદામ અને કેસર ને ઘી એ બધું એક સિમ્બોલિક, મતલબ એક સૌથી ક્વોલિટી ઇન્ગ્રેડિયન્ટ ગણવામાં રોયલ ઇન્ગ્રેડિયન્ટ ગણવામાં આવતું. એટલે એ લોકોએ ત્યારથી જ બહુ જ બધા ઓકેઝનમાં આ ડિશને પ્રેઝન્ટ કરતા, બનાવતા. મોટા તહેવાર હોય, લગ્ન હોય, એમાં આ ડિશિસ બનાવતા. અને ત્યારથી જ પછી ધીમે ધીમે સુરતથી જ હતી આ બેઝિકલી ડિશ, અને ત્યારથી જ પછી ધીરે ધીરે આખા ગુજરાતમાં ફેમસ થઈ ગઈ. અત્યારે ક્યાંક ને ક્યાંક આ લોસ્ટ રેસીપી છે, પણ એ સમયમાં આ રેસીપી એટલી ફેમસ હતી કે બદામ એટલે એક સિમ્બોલિક ઇન્ગ્રેડિયન્ટ હતું. તો કોઈ પણ મોટું ઓકેઝન હોય ને તો આ રેસીપી ડેફિનેટલી રોયલ ફેમિલીઝમાં તો બનતી જ હતી. તો થોડું મિલ્ક એડ કરતા જવાનું છે મીન વાઇલ, જ્યાં સુધી થોડું ઘટ અને એકદમ ખીચડી જેવું ના થઈ જાય ત્યાં સુધી કુક કરવાનું છે. શેફ, તમારી ફેવરેટ ડિશ કઈ છે? આટલી બધી તમે ડિશ બનાવો છો, તમારી ફેવરેટ ફૂડ યા તો કમ્ફર્ટ ફૂડ કયું છે કે તમને બહુ જ ભાવે, યા તો મન થાય તો હું આજ બનાવીને ખાઈ લઉં? આ તો બહુ જ ડિફિકલ્ટ પ્રશ્ન છે, બહુ જ. એમ તો મતલબ હું બહુ જ મોટો ફૂડી છું, એટલે મારું કમ્ફર્ટ ફૂડ તો કઈ નથી. મને જે મનમાં આવે ને હું બનાવીને ખાઈ લઉં. પણ એમ જોવા જઈએ કમ્ફર્ટ ફૂડ તો દાળ ભાત મોસ્ટલી. મારું બી એ જ ફેવરેટ છે એકદમ. કમ્ફર્ટ ફૂડ જ્યારે કઈ સમજ ન પડે તો ખાલી દાળ ભાત ખાઈ લેવાના. ઘણી વાર હું બી અમુક વસ્તુઓ ઘરે બનાવતો છું, તો મને મેઇનલી જે બી ગ્રેવી રિલેટેડ કોઈ બી વસ્તુઓ છે એ બનાવવામાં બહુ ડિફિકલ્ટી થાય છે. તો એનું કંઈ મને સોલ્યુશન આપો, કે જેમ કે કાજુ કઢીની પેસ્ટ છે યા તો ટોમેટો ગ્રેવી છે, તો એની કન્સિસ્ટન્સી એકદમ લિક્વિડ થઈ જાય છે. તો એનું શું રીઝન? અને હું બહાર કશે ખાઉં તો એકદમ થીક હોય છે. હા, કારણ કે સૌથી પહેલું રીઝન તો એ જ હોય કે કોઈ પણ ગ્રેવીને તમારે કુક પ્રોપરલી કરવી પડે. જ્યારે સપોઝ તમે કોઈ પણ ગ્રેવી છે એમાં પહેલા ડુંગળીની પેસ્ટ સાતળવાની હોય, તો એ ડુંગળીની પેસ્ટને પહેલા એકદમ પાણી ના રહે ને ઓઇલ છૂટી જાય ત્યાં સુધી એને કુક કરવી પડે. પછી એક ટીપ મારી એ છે કે હું હંમેશા છે ને કોઈ પણ બેઝ ગ્રેવી હોય ને, લાઈક મખની ગ્રેવી છે, તેમાં પહેલા ડુંગળી સાતળવાની હોય, તો હું એ ડુંગળી સંતળાય પછી એમાં મસાલા હું પહેલા જ નાખી દઉં. મતલબ ટમેટો ગ્રેવી કે કોઈ પણ પેસ્ટ એડ કરતા પહેલા બેઝિક ગ્રેવીમાં હંમેશા મસાલા એડ કરી દેવાના. એટલે અગર તમે ડુંગળીની પેસ્ટ પહેલા સાંતળી, પણ એને પ્રોપર સાંતળવું ઇઝ ધ ઓનલી કી, જ્યાં સુધી એમાંથી ઓઇલ ના નીકળે ત્યાં સુધી. અને પછી એમાં મસાલા કરીને પછી ટામેટાની ગ્રેવી નાખવાની. પ્લસ ટામેટાની ગ્રેવીને પણ તમારે પાણી નાખ્યા વગર પહેલા એને એકદમ પ્રોપર કુક કરવાનું, જ્યાં સુધી એમાંથી ઓઇલ ના રિલીઝ થાય. અને એકદમ હમણાં જેમ બદામ થઈ હતી ને એકદમ એવું ઘટ્ટ થાય ને ત્યાં સુધી એને ગ્રેવી કુક કરવાની. પછી તમારે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે પાણી કે ક્રીમ કે કાજુની પેસ્ટ જે પણ નાખવો એ પછી પાછળથી નાખવાનું. સો ટીપ તો એ જ છે કે ગ્રેવીને તમારે પ્રોપરલી કુક કરવાની. ઓકે, ડેફિનેટલી શેફ, હું આ ટ્રાય કરીશ ઘરે નેક્સ્ટ રેસીપીમાં. તો હવે આમાં આપણે આગળ પ્રોસેસ કરીએ. શુગર છે 1/4 કપ, જે પ્રમાણેનું આપણને સ્વીટનેસ ભાવતું હોય એ પ્રમાણેનું લેવાનું. અને સાથે ફ્લેવરિંગ માટે ઇલાયચી પાવડર છે 1/2 ટીસ્પૂન, 1/4 ટીસ્પૂન જાયફળ પાવડર છે, કેસર છે જે દૂધમાં પલાળી લીધું છે 10 થી 12 જેટલા તાતણા, ગરમ કે હુંફાળા દૂધમાં પલાળી લેવાનું છે, એ એડ કરી લઈએ 2 થી 3 ચમચી. કલર પણ આનાથી એકદમ સુંદર આવશે અને કેસરનો ફ્લેવર પણ. હવે આને એકવાર મિક્સ કરી લઈએ. વાહ, એકદમ ગ્લોસી થઈ ગઈ છે આપણી ખીચડી શુગરના લીધે. થોડી વાર આને કુક કરીએ જ્યાં સુધી બધું એક રસ ના થઈ જાય, પછી પ્લેટિંગ કરીએ. તો ડાઉનફોલ તો દરેકની લાઈફમાં આવતા હોય છે. મારી લાઈફમાં પણ ઘણા બધા ડાઉનફોલ આવ્યા છે. તો તમારી લાઈફમાં પણ કોઈક તો એવો ટાઈમ હશે ને કે જ્યારે તમને ફીલ થયું હશે એવું? શેફ, એ ટાઈમ એવો હતો જ્યારે મને એવું થયું કે મારે કોઈ જ કોન્ટેન્ટ ક્રિએશન કે કંઈ જ નથી કરવું. બીકોઝ કે એક સાઈડ પ્રોફેશનલ વાત કરું તો મારું કામ પણ પ્રોપરલી વર્ક નહીં કરતું હતું. ટીમ જે મેં બનાવેલી હતી તે સડનલી તૂટી ગઈ હતી. તો મેં થોડા ટાઈમ માટે બધું જ ગીવઅપ કરી દીધેલું હતું. ઇવન સચી જોડે પણ મારું ઘણા ટાઈમ સુધી વાત નહીં થઈ હતી. પછી સમ હાઉ અમે પાછા કનેક્ટ થયા અને એને જ મને સપોર્ટ કર્યો કે ના, તું તારી લાઈફમાં જે કરે છે, જે પણ ફૂડ રિગાર્ડિંગ તને જે પેશન છે, જે તારો લવ છે, તેને જ તું કન્ટિન્યુ કર. અને ત્યાંથી મને પાછો સપોર્ટ મળ્યો કે હું કન્ટેન્ટ ક્રિએશનની લાઈનમાં પાછો હું આવી શકું. એવો ટાઈમ તો બધાની લાઈફમાં આવતો જ હોય, પણ એવા ટાઈમમાં પણ આપણે લડીને બહાર નીકળીએ ને એ જ સૌથી મોટી આપણી સક્સેસ છે. જે મોટિવેશન અને જે મને એને સપોર્ટ આપ્યો છે એ આઈ ડોન્ટ થિંક સો કે કોઈએ મને આપ્યો અત્યાર સુધી. પાર્ટનરની એક કેટલી ઇમ્પોર્ટન્સ છે આપણા જીવનમાં, કે કોઈ ના હોય ને તો આપણું પાર્ટનર હંમેશા હોય. ડેફિનેટલી. તો આપણી વાતોમાં આપણી બદામની ખીચડી તો એકદમ તૈયાર છે. લાસ્ટલી એમાં થોડા ડ્રાયફ્રુટ્સ નાખી દઈએ
બદામની કતરણ છે અને પિસ્તાની કતરણ છે એન્ડ ધેટ્સ ઇટ. એકવાર મિક્સ કરી લઈએ એન્ડ ધેટ્સ ઇટ. આપણી બદામની ખીચડી તૈયાર છે. તો ફટાફટ સર્વ કરી લઈએ. મસ્ત મજાના એક બોલમાં ખીચડી બદામની એકદમ એક્ઝેક્ટ ખીચડી જેવું ટેક્સચર આવ્યું છે. ફર્સ્ટ લુકમાં કોઈ જોઈને કહી નહીં શકે કે બદામની ખીચડી છે. યસ. તો રોયલ ડિશ છે અને ખીચડી છે એટલે ઉપરથી હંમેશા ઘી તો હોય જ. એટલે 1 ચમચી ઘી નાખીશું ઉપરથી, થોડું એક્સ્ટ્રા રોયલ ફીલ કરાવવા અને થોડું વધારે ખીચડી ફીલ કરાવવા. ઘી વગર એમ પણ ખીચડી નહીં બને, અધૂરી છે. યસ. અને સાથે બદામની કતરણ ભરપૂર અને સાથે પિસ્તાની કતરણ પણ, અને લાસ્ટમાં કેસરના તાતણા છે એ નાખી દઈએ એન્ડ ધેટ્સ ઇટ. તો તૈયાર છે આપણી મસ્ત મજાની રોયલ કિચન થી બદામની ખીચડી. તો હવે તમે શાંતિથી અંકિતાને જોઈન કરો. હું ફટાફટ બીજી 2 રેસીપી લઈને તમને સર્વ કરું છું અને તમે ત્યાં સુધી એક નાનકડો વિરામ લઈ લો, કારણ કે મને ખબર છે તમને રિકેપ જોવાની બહુ જ ઉતાવળ છે. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. સાદી ખીચડી નહીં, પણ આજે આપણે સરસ મજાની હેલ્ધી બદામ ખીચડી બનાવી છે. તો જલ્દીથી એનો રિકેપ પણ જોવો તો પડશે ને. જોઈ લો. બદામની ખીચડી બનાવવાની રીત. સૌથી પહેલા બદામને રાતભર પાણીમાં પલાળીને તેના ફોતરા ઉતારી લો. આ બદામને મિક્સર જારમાં લો અને તેમાં થોડું દૂધ ઉમેરીને કરકરી પેસ્ટ બનાવી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં બદામની પેસ્ટ ઉમેરીને થોડી વાર સાતળો. બદામની પેસ્ટમાંથી દૂધ બળી જાય અને તે થોડી ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી તેને કૂક કરો. હવે તેમાં બાકીનું દૂધ ધીમે ધીમે ઉમેરતા જાઓ અને સતત હલાવતા રહો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને ખીચડી જેવું દેખાય ત્યારે તેમાં ખાંડ, ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરો. ત્યારબાદ દૂધમાં પલાળેલું કેસર ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. ખાંડ ઓગળી જાય અને બધું એકરસ થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરો. છેલ્લે બદામ અને પિસ્તાની કતરણ ઉમેરીને ગેસ બંધ કરો. તૈયાર બદામની ખીચડીને સર્વિંગ બાઉલમાં લો અને ઉપરથી ઘી તથા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે બદામની ખીચડી. વત્સલભાઈ, આજે તમે અહીંયા આ રસોડે આવ્યા છો, તમારી ફેમિલી સાથે ઇન્ટ્રોડક્શન તો કરાવો. સો આ છે મારી વાઇફ સચી. હાય. આ મારા મધર ઇન લો છે રશ્મિ મોમ, એન્ડ આ લાસ્ટમાં છે તે મારા મોમ છે. ઓકે. યસ. મતલબ બંને મમ્મીઓ સાથે આવ્યા બંને છો. મમ્મી છે મારી, અને બંને મમ્મી ઓસમ કુક છે અને Wow. બહુ જ ટેસ્ટી ખાવાનું બનાવે છે. હા, તમને ઓલસો મારી વાઇફ છે. અને અત્યારે તમે જે મસ્ત મજાની ખીચડી બનાવીને આવ્યા છો, બદામ ખીચડી, એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ જ અમેઝિંગ રહ્યો. શેફ જોડે મને બહુ જ મજા આવી હા. અને ફર્સ્ટ ટાઈમ મેં આવું કઈ લાઈક સાંભળ્યું કે ભાઈ બદામની પણ ખીચડી બને, બીકોઝ કે હું અલગ અલગ ખીચડી તો ટ્રાય કરતો રહું છું, પણ બદામની ખીચડી એ પણ એક ડેઝર્ટમાં, ભાઈ અમેઝિંગ. બસ, તો આ રસોડે તમને બહુ મજા આવવાની છે. તો વત્સલભાઈ, તમે અલગ અલગ સિટીઝમાં જઈને અલગ અલગ ફૂડ ટ્રાય કર્યું છે અને તમે બ્લોગિંગ બી કરો છો એનું. તો મારો એવો ક્વેશ્ચન છે કે તમને સૌથી વધારે અત્યાર સુધીનું કયું ફૂડ ગમ્યું? સૌથી વધારે અત્યાર સુધીનું ફૂડની વાત કરું તો મને મહારાષ્ટ્રનું ફૂડ બહુ જ ગમ્યું છે. એકદમ તીખું, તમતમતું સ્પાઇસી હોય છે, ઝણઝણીત કહીએ ને હા. તેવું. મિસલ પાવ, વડાપાવ, બટ ઓબ્વિયસલી સુરતમાં તમને અલગ અલગ મોર્નિંગ થી લઈને લાઈક લેટ નાઇટ સુધી અલગ અલગ હા. ક્યુઝિન ખાવા મળશે. એક મિની ઇન્ડિયા તમે કહી શકો સુરતને, એટલું બધું ક્યુઝિન છે ત્યાં આગળ. ઓહ વાવ. તો આપણે પહેલા વાનગીઓ તરફ આગળ વધીએ અને બધાને વાનગીઓ ચાખવાનો મોકો મળશે. ઓકે. યા. ચાલો. તો જોયું દર્શક મિત્રો, વત્સલભાઈ અને એમના પરિવારને આ રસોડે આવીને ખૂબ જ મજા પડી ગઈ છે. અને જો તમારે પણ અહીંયા આવીને આવી મસ્તી ધમાલ કરવી હોય ને, તો તમને ખબર જ છે શું કરવાનું છે. તમારી ડિટેલ્સ અમને મોકલી આપો આ સરનામે. અને હા, તમને ખબર જ છે કે જીઓ હોટસ્ટાર પર ધ રસોઈ શો ના એપિસોડ્સ અવેલેબલ છે, તો તમે ગમે ત્યારે ગમે તે સમયે જોઈ શકો છો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.